નમસ્કાર મિત્રો, મારું નામ સ્નેહા છે. મારા લગ્ન નીરવ સાથે થયા હતા. નીરવ સરકારી શાળામાં પટ્ટાવાળા હતા. અમારું નાનું એવું કુટુંબ હતું. લગ્નના 4 વર્ષ પછી અમારા ઘરમાં એક નાની પરી જેવી દીકરીનો જન્મ થયો, જેનું નામ અમે બંસી રાખ્યું. બંસી જ્યારે માંડ 1 વર્ષની થઈ ત્યારે નીરવને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે અમને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. મિત્રો, આ અણધાર્યા આઘાતે મારી દુનિયા ઉજ્જડ કરી નાખી. પિયરમાં કે સાસરિયામાં મારે કોઈ સહારો નહોતો. નીરવની સારવાર અને ઘરના ખર્ચમાં બધી બચત વપરાઈ ગઈ હતી. હવે દીકરીના ભવિષ્ય માટે મારે ગમે તેમ કરીને કામ કરવું પડે તેમ હતું. મારી આ લાચારી જોઈને અમારી સોસાયટીમાં રહેતા એક સેવાભાવી સુધાબેને મને એક સાચો રસ્તો બતાવ્યો. એક દિવસ તે મારા ઘરે આવ્યા અને કહ્યું, સ્નેહા, તું રડવાનું છોડ. તું ભણેલી છે અને આપણી સોસાયટીની નજીક એક અનાથ આશ્રમ ચલાવતી સેવાભાવી સંસ્થા છે. ત્યાં બાળકોના શિક્ષણ અને સંસ્થાના સંચાલન માટે એક પ્રમાણિત સ્ત્રીની જરૂર છે. તું ત્યાં કામ શરૂ કર. તારી દીકરી બંસીને તું કામ પર તારી સાથે રાખી શકીશ. બીજે દિવસે હું સુધાબેન સાથે એ સંસ્થામાં ગઈ, જેનું નામ માનવતા ટ્રસ્ટ હતું. ત્યાંના સંચાલક સાથે મારી મુલાકાત થઈ, જેનું નામ કબીર હતું. તેણે મને ઓફિસમાં આદરપૂર્વક બેસાડી અને શાંત અવાજે કહ્યું, સુધાબેને મને તમારા વિશે બધું જણાવ્યું છે. આ સંસ્થા કોઈ સરકારી નથી, આ એક પરિવાર છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો ડર કે સંકોચ રાખવાની જરૂર નથી. વિનમ્રતાથી કહ્યું, સી સર, હું મારી દીકરીના ભવિષ્ય માટે કામ કરવા માંગુ છું. બાળકોને ભણાવવાનું કે ઓફિસનું કામ હું પૂરી ઈમાનદારીથી કરીશ. કબીરજીએ હળવું સ્મિત આપતા કહ્યું, તમારી આંખોમાં રહેલી સચ્ચાઈ જ તમારી લાયકાત છે. તમે કાલથી જ અહીંના અનાથ બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળો અને ઓફિસના હિસાબ કિતાબમાં પણ મદદ કરજો. બંસીને પણ તમે અહીંયા જ રાખજો. તે આ સંસ્થાના બાળકો સાથે રમી શકશે. પગાર અને બાકીની વ્યવસ્થા સમયસર થઈ જશે. મિત્રો, તેનો આવો સ્વભાવ જોઈને મને લાગ્યું કે હું કોઈ સાચી જગ્યાએ આવી છું. હું રોજ સવારે બંસીને લઈને સંસ્થામાં જવા લાગી. અનાથ બાળકોને ભણાવવામાં અને સંસ્થાના કામમાં મારું મન પરોવાઈ ગયું. કબીરજી રોજ રાઉન્ડ પર આવતા અને મારું કામ જોઈને હંમેશા પ્રોત્સાહિત કરતા. પણ એક દિવસ બપોરે અચાનક બંસી રમતા રમતા પગથિયા પરથી પડી ગઈ અને તેના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ. તે પીડાથી જોર જોરથી રડવા લાગી. દીકરીને આટલી તકલીફમાં જોઈને હું સાવ ગભરાઈ ગઈ અને રડવા લાગી. મને કંઈ સૂઝતું નહોતું. મારી ઓફિસની બહારથી પસાર થતા કબીરજીએ બંસીના રડવાનો અવાજ સાંભળ્યો અને તે તરત જ અંદર આવ્યા. તેમણે જોયું કે બંસીનો હાથ સૂજી ગયો હતો અને હું રડી રહી હતી. કબીરજીએ ગભરાયા વગર તરત જ બંસીને તેડી લીધી અને મને કહ્યું, સ્નેહા, હિંમત રાખો, રડવાથી કંઈ નહીં થાય. તમે મારી સાથે ગાડીમાં બેસો, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ. મેં ધ્રુજતા અવાજે કહ્યું, પણ સર, સંસ્થામાં અત્યારે મહેમાનો આવવાના છે અને તમારું રહેવું જરૂરી છે. તેણે મક્કમતાથી કહ્યું, મહેમાનોને સ્ટાફ સંભાળી લેશે. અત્યારે આ બાળકીની તકલીફ સૌથી મોટી છે. પ્લીઝ ચાલો મારી સાથે. અમે હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે હાથમાં નાનું ફ્રેક્ચર છે અને પ્લાસ્ટર બાંધવું પડશે. હોસ્પિટલના તમામ કાગળો અને ફીની ચૂકવણી કબીરજીએ પોતે જ કરી દીધી.
જ્યારે પ્લાસ્ટર બંધાઈ ગયું અને બંસી થોડી શાંત થઈ, ત્યારે મેં કબીરજીને પૈસા આપવાની વાત કરી. તેણે મારો હાથ રોકતા કહ્યું, સ્નેહાજી, આ સંસ્થાના દરેક બાળકની જવાબદારી મારી છે, તો બંસી પણ મારી જ જવાબદારીમાં આવે. કૃપા કરીને પૈસા આપીને આ સંબંધને નાનો ન બનાવો. હવે થોડા દિવસ તમે ઘરે જ રહો અને બંસીનું ધ્યાન રાખો. કામની ચિંતા બિલકુલ ન કરશો. તેમની આ સંવેદનશીલતા અને ભાવના જોઈને મારા હૃદયમાં તેના માટે આદર અને સન્માન ઘણો વધી ગયો. થોડા દિવસ પછી બંસીની તબિયત સારી થતાં હું ફરીથી સંસ્થામાં આવવા લાગી. હવે મારું મન કબીરજી વિશે વધુ વિચારતું હતું. પણ એક સાંજે સંસ્થાનું કામ પૂરું થવામાં થોડોક સમય લાગ્યો અને અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો. સંસ્થાના બધા કર્મચારીઓ પોતપોતાના વાહનો લઈને નીકળી ગયા, પણ મારી પાસે કોઈ સાધન નહોતું અને બંસીના હાથમાં પ્લાસ્ટર હોવાથી હું તેને લઈને વરસાદમાં જઈ શકું તેમ નહોતી. હું સંસ્થાના વરંડામાં બેસીને બંસીને તેડીને ઊભી હતી. ત્યાં જ કબીરજી પોતાની કાર લઈને વરંડા પાસે આવ્યા અને કાચ નીચે કરીને બોલ્યા, સ્નેહાજી, વરસાદ લાંબો ચાલે તેવું લાગે છે. બંસીને તકલીફ ન થાય એટલે ગાડીમાં બેસી જાઓ. હું તમને ઘરે મૂકી જાઉં. મિત્રો, વરસાદ ઘણો હતો એટલે મેં વધારે દલીલ ન કરી અને અમે કારમાં બેસી ગયા. રસ્તામાં વરસાદના અવાજ વચ્ચે કારમાં એક શાંતિ છવાયેલી હતી. જ્યારે અમે મારા ઘરે પહોંચ્યા ત્યારે પણ ધોધમાર વરસાદ ચાલુ જ હતો. મેં આદરપૂર્વક કહ્યું, સર, વરસાદ બહુ જ છે, અંદર આવીને થોડી વાર બેસો. હું તમારા માટે આદુવાળી ગરમા ગરમ ચા બનાવું. તેણે મારી સામે જોયું અને નમ્રતાથી કહ્યું, ભલે. આવી સરસ ઋતુમાં ચા પીવાની ના કેમ પાડી શકાય. તે ઘરમાં આવ્યા અને સોફા પર બેઠા. મેં બંસીને તેમની બાજુમાં બેસાડી અને હું રસોડામાં ચા બનાવવા ગઈ. થોડી વાર પછી જ્યારે હું ચા લઈને બહાર આવી ત્યારે રસોડાના દરવાજે જ હું સ્તબ્ધ થઈ ગઈ. કબીરજી સોફા પરથી નીચે જમીન પર બેસીને બંસીને એક હાથે ઢીંગલીથી રમાડી રહ્યા હતા અને બંસી તેના ખંભા પર માથું મૂકીને હસી રહી હતી. મારા પતિ નીરવના ગયા પછી બંસીને કોઈ પુરુષની સાથે રમતા પહેલી વાર જોઈ હતી. મેં ચાનો કપ આપતા ધીમેથી પૂછ્યું, સર, એક વાત પૂછું? તમે આખી જિંદગી આ સંસ્થા અને બીજા લોકોની સેવામાં જ વિતાવી દીધી. તમારા પોતાના વિશે ક્યારે વિચાર્યું નથી? કબીરજીએ ચાનો કપ ટેબલ પર મૂક્યો. તેમની આંખોમાં એક ઊંડી ગંભીરતા અને પવિત્રતા દેખાતી હતી. તેણે લાંબો શ્વાસ લઈને મારી સામે જોયું અને કહ્યું, સ્નેહાજી, આજે હું સંસ્થાના ટ્રસ્ટી તરીકે નહીં, પણ એક સામાન્ય માણસ તરીકે દિલ ખોલીને વાત કરવા માંગુ છું. 5 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં મેં મારી પત્ની અને મારી નાની દીકરીને ગુમાવી દીધા હતા. એ આઘાતમાંથી બહાર આવવા માટે મેં મારું આખું જીવન આ અનાથ આશ્રમ અને સેવામાં સમર્પિત કરી દીધું. પણ સાચું કહું તો આ ભીડની વચ્ચે પણ આ ઘરમાં જ્યારે હું એકલો પાછો ફરું છું ત્યારે એકલતા મને કોરી ખાય છે. તેણે સહેજ નજીક આવીને અંત્ય આદરપૂર્વક મારો હાથ પોતાના હાથમાં લીધો. તેના સ્પર્શમાં અદ્ભુત પવિત્રતા અને સુરક્ષાનો અહેસાસ હતો. તેણે ભાવુક અવાજે આગળ કહ્યું, જ્યારે તમે સંસ્થામાં આવ્યા ત્યારે મેં તમારામાં એક પવિત્ર સ્ત્રીના દર્શન કર્યા. મારા મનમાં તમારા માટે માત્ર સહાનુભૂતિ નથી, પણ ખૂબ જ ઊંડો આદર અને સ્નેહ છે. બંસીને જ્યારે પણ હું જોઉં છું ત્યારે મને લાગે છે કે ઈશ્વરે મારી ગુમાવેલી દીકરી મને પાછી આપી દીધી. સ્નેહાજી, શું તમે મારી જીવન સંગની બનવાનું સ્વીકારશો? શું તમે મને બંસીના પિતા બનવાનો અને આપણા સૂના જીવનને ફરીથી સ્નેહથી ભરી દેવાનો હક આપશો?
તેની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાં કોઈ પણ ખોટો ભાવ નહોતો, બલકે એક સાચા જીવન સાથીની આશા હતી. મેં બંસી તરફ જોયું. તે કબીરની આંગળીઓ પકડીને રમી રહી હતી. મેં ખુશીના આંસુ લૂછતા ધ્રુજતા અવાજે કહ્યું, કબીરજી, તમારા જેવો પવિત્ર અને સેવાભાવી પુરુષનો સાથ મળવો એ મારા અને બંસી માટે પરમ સૌભાગ્યની વાત છે. મારો જવાબ આ છે. મિત્રો, થોડા જ દિવસોમાં સંસ્થાના વડીલો અને બાળકોની હાજરીમાં અમે સાદાઈથી મંદિરમાં લગ્ન કરી લીધા. આજે હું સંસ્થામાં માત્ર એક કર્મચારી નથી, પણ કબીરની સાથે ખંભે ખંભો મિલાવીને આખી સંસ્થાની જવાબદારી સંભાળું છું. બંસીને એવા પિતા મળ્યા છે જે તેના દરેક સપનાઓને પાંખો આપે છે, અને મને કે એવો જીવનસાથી મળ્યો છે જેણે મારી જિંદગીને સેવાની સાથે સાચો પ્રેમ અને આદર આપ્યો. અમારો ભૂતકાળ ભલે ઘેરા આઘાતથી ભરેલો હતો, પણ અમારું ભવિષ્ય હવે સેવાના અંજવાળાથી ઝળહળી રહ્યું છે. મિત્રો, તમને શું લાગે છે? ભૂતકાળના દુઃખને ભૂલીને એકબીજાનો સાચો આદર કરી સેવાની સાથે નવેસરથી સંસાર શરૂ કરવાનો અમારો આ નિર્ણય સાચો હતો કે ખોટો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે સંસ્થા સાથે